નમસ્કાર મિત્રો, આજના વિડિયોની અંદર જે આપણે વાત કરવાની છે એ સમય સંખ્યાના ગુણધર્મો વિશેની વાત કરવાની છે કે ભાઈ સમય સંખ્યાના બે ત્રણ ગુણધર્મો છે એની આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે, બરાબર? તો એમાંથી પહેલો છે સંવૃત્તતા. હવે આ સંવૃત્તતાનો ગુણધર્મ એટલે શું? તો સંવૃત્તતાનો ગુણધર્મ એની વ્યાખ્યા લખેલી છે. કોઈ પણ ગણની બે સંખ્યાઓ વચ્ચે બેઝિક ક્રિયાઓ જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની પ્રક્રિયા કરતા જવાબ તે જ ગણમાંની સંખ્યા મળે તો તે ગણ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય. હવે આ તમે સંવૃત્તતાનો ગુણધર્મ છે એ બધાય ગણ માટે તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો. બધાય ગણ મતલબ કયા કયા? તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, બીજું પૂર્ણ સંખ્યા, ત્રીજું પૂર્ણાંક સંખ્યા અને છેલ્લું સમય સંખ્યા. આપણે જે વાત કરવાની છે એ સમય સંખ્યાની વાત કરવાની છે કે ભાઈ સમય સંખ્યા છે એ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. તો એ ચેક કરવું હોય તો શું કરવાનું? તો કે સમય સંખ્યામાંથી કોઈ પણ ત્રણ આપણને જે મજા આવે એ ત્રણ સંખ્યા લઈ લેવાની, બરાબર? પછી એમાં શું કરવાનું? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની ચારેયની અલગ અલગ પ્રક્રિયા કરીને જોઈ લેવાનું અને જવાબ જો પાછો સમય સંખ્યા જ મળતો હોય તો એનો મતલબ એમ કે ઈ પ્રક્રિયા માટે, ઈ પ્રક્રિયા એટલે કઈ? જો તમે સરવાળો કરતા હોય તો સરવાળાની પ્રક્રિયા માટે, બાદબાકી કરતા હોય તો બાદબાકીની, ગુણાકાર કરતા હોય તો ગુણાકારની અને ભાગાકાર કરતા હોય તો ભાગાકારની, આ ચારે ચારની અલગ અલગ પ્રક્રિયા માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં ઈ આપણે ચેક કરવાનું છે, બરાબર? તો આપણે જો ઉદાહરણ લીધા છે ત્રણ, એની જ વાત કરીએ. 0 છે ઈ સમય સંખ્યા છે, 2/3 ઈ સમય સંખ્યા, 1/2 ઈ સમય સંખ્યા. તો પહેલા આપણે સરવાળા માટે ચેક કરીએ કે ભાઈ સરવાળા માટે કેવી રીતના ચેક કરશું? તો કે આપણે કોઈ પણ બે સંખ્યા લઈએ. અત્યારે બે સંખ્યાની વાત કરેલી છે તો બે સંખ્યા લઈએ, 0 અને 2/3. તો હવે આ બેનો સરવાળો કરીએ આપણે, 0 + 2/3. આનો જવાબ આપણને શું મળે? તો કે 2/3 સમય સંખ્યા છે. 0 સમય સંખ્યા મતલબ કે આપણે જે સરવાળામાં જે સંખ્યા બે લીધેલી છે એ બે સમય સંખ્યામાંથી લીધેલી છે અને એનો જવાબ આપણને પાછો સમય સંખ્યામાં જ મળે છે, જોઈ, બરાબર? તો એનો મતલબ એમ કે સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. હવે આ તમે કોઈ પણ સંખ્યા માટે ચેક કરી શકો. કોઈ પણ સમય સંખ્યા તમે બે લઈ શકો, આ બે તમે લઈ શકો, પેલી છેલ્લી તમે લઈ શકો, બરાબર? સરવાળો કરશો એટલે તમને જવાબ હંમેશા સમય સંખ્યા જ મળશે, એ એકે ક્યાં આડું ઉડું જશે નહીં. હવે બાદબાકી માટે ચેક કરીએ. બાદબાકી માટે બે ની બાદબાકી કરીએ, 0 - 2/3. તો આની બે ની બાદબાકી શું થાય? તો કે 0 માંથી 2/3 બાદ કરો તો શું વધે? -2/3. તો એનો મતલબ એમ કે -2/3 છે ઈ પણ સમય સંખ્યામાં જ આવે. તો એનો મતલબ એવો થાય કે ભાઈ બાદબાકી માટે પણ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. ગુણાકાર માટે ચેક કરીએ તો 0 ગુણાકારમાં 2/3, આમ જવાબ મળે 0. પણ 0 છે ઈ સમય સંખ્યા છે. હવે તમને એવું થાય કે હવે આ એકને એક કા ઉદાહરણ લીધા, અહીંયા તમે ત્રણ મે સંખ્યા લીધી, આવી તો અસંખ્ય સમય સંખ્યા છે. તો એમાંથી તમે કોઈ પણ બે લઈ શકો અને એમાં તમે આવી કોઈ પણ પ્રક્રિયા કરી શકો, સરવાળો, બાદબાકી, ગુણાકાર. ને હવે આપણે છેલ્લે કરવાની છે, કઈ કરવાની છે? ભાગાકારની. ભાગાકારની પ્રક્રિયા કરશો એટલે આપણને શું મળશે? તો કે 0 / 2/3. તો 0 ના છેદમાં કંઈ પણ આવે મતલબ કે 0 ના ભાગાકારમાં આવે કંઈ પણ તો જવાબ શું મળે? 0. હવે જરા તમે ઉલટું કરો તો મતલબ કે 2/3 / 0 કરીને આપણે ચેક કરવું પડે ને કે ભાઈ આમાં પાછો સમય સંખ્યા મળે કે નહીં. તો આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી, 2/3 ભાગાકારમાં 0, એનો મતલબ આવો થાય કે 2/3 ભાગાકારમાં 0 મતલબ કે એના છેદમાં 0. તો આપણે કાલ જ વાત કરી હતી કે ભાઈ કોઈ પણ સંખ્યા આપેલી હોય એ ગમે એ ગણમાંથી હોય પણ એના છેદમાં 0 આવે તો એનો મતલબ એમ કે આનો જવાબ આપણને મળે જ નહીં. મતલબ કે કેવું પદ થઈ ગયું? આ અવ્યાખ્યાયિત પદ થઈ ગયું. આનો તમને કોઈ દી ચોક્કસ જવાબ મળશે જ નહીં. તો એનો મતલબ એમ કે આ ઇન્ફિનિટી છે, અનંત છે, એ તો કઈ સમય સંખ્યા નથી, કારણ કે એ તો પદ અવ્યાખ્યાયિત થઈ ગયું, આપણને જવાબ જ નથી મળતો એનો. તો એનો મતલબ એવો થાય કે ભાગાકારની ક્રિયા માટે જો અહીંયા ગુણધર્મ લાગુ પડતો નથી સંવૃત્તતાનો. શું કામ? કેમ કે આપણે બે સંખ્યાનો ભાગાકાર કર્યો તો 2/3 અને બીજી સંખ્યા લીધી 0. ઈ બેયનો તમે ભાગાકાર કરશો તો એનો જવાબ તમને મળશે જ નહીં. મતલબ કે અવ્યાખ્યાયિત પદ થઈ ગયું. એટલે આ છે ને ખાલી 0 માટે જ લાગુ પડે છે. જો પડે છે કે નહીં? હવે 0 સિવાયની તમે કોઈ પણ સંખ્યા લેશો ને પાછી અહીંયા તો એનો જવાબ પાછો તમને એ સમય સંખ્યામાં જ મળશે. તો એનો મતલબ એવો થાય કે આપણે અહીંયા કેવું હોય તો એવું કહી શકીએ કે જો ભાઈ
0 ને તમે સમય સંખ્યામાંથી થોડીક વાર અવગણી નાખો, મતલબ કે 0 ને તમે સમય સંખ્યામાં થોડીક વાર કાઢી નાખો, આ આપણે આપણી રીતના કહીએ કે બરાબર, ખરેખર આ સાચું કહેવાય નહીં, કેમ કે આ ગણિતના નિયમની વિરુદ્ધ કહેવાય, પણ આપણે એવું અનુમાન કરી શકીએ કે ભાઈ 0 ને તમે સમય સંખ્યામાંથી ઘડીક વાર બહાર મૂકી દો તો છે ને સમય સંખ્યામાં આ ચારે ચાર પ્રક્રિયાઓનું સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડી શકે. શું કામ? કેમ કે જો 0 અહીંયા તમે બહાર કાઢ નાખો તો અહીંયા તમે 0 લઈ શકો નહીં, તો એનો મતલબ એમ કે અહીંયા તમારે કોઈ પણ એક સંખ્યા જ લેવી પડે. હવે અહીંયા તમે કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર કરશો એટલે તમને હંમેશા જવાબ છે એ સમય સંખ્યા જ મળશે. તેનો મતલબ એમ કે તો એ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ એ લાગુ પડી શકે, મતલબ કે સંવૃત્તાનો ગુણધર્મ એ ધરાવે ભાગાકારની ક્રિયા માટે. પણ અહીંયા આપણને 0 છે 0 ઈ તો આપણે કે મૂકવા તો જાવો ન પડે, મતલબ કે આપણે કે કાઢી તો શકીએ નહીં એમ ઘરની રીતના. તો શું થાય તો કે સંવૃત્તાનો ગુણધર્મ છે એ સરવાળા માટે લાગુ પડે છે, સરવાળા માટે લાગુ પડે, બાદબાકી માટે લાગુ પડે, ગુણાકાર માટે લાગુ પડે, પણ ભાગાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ સમય સંખ્યા માટે લાગુ પડતો નથી. બરાબર, આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. 3 માં લાગુ પડે છે, 1 માં લાગુ પડતો નથી. જો આમાં આપણે 0 ને અવગણી નાખીએ તો ભાગાકારની ક્રિયા માટે લાગુ પડી શકે. બરાબર, પણ એ 0 ને આપણે અવગણી તો શકીએ નહીં, કેમ કે એમાં આપણી ઘરની બાપાની ધોરાજી તો હાલતી નથી ને. રેડી? તો આ વસ્તુ તમારે એક યાદ રાખવાની છે. આ થઈ ગયો સંવૃત્તાનો નિયમ. બસ આમાં એક જ વસ્તુ યાદ રાખવાની, તમે કોઈ પણ ગણમાંથી બે સંખ્યા ઉપાડી, માની લો પ્રાકૃતિક ગણમાંથી કોઈ પણ બે સંખ્યા ઉપાડો, એમાં ચારે ચાર પ્રક્રિયા કરો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, અને જવાબ જો પાછો તમને પ્રાકૃતિક સંખ્યા જ મળતો હોય તો એનો મતલબ એમ કે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર, તો આમાં તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાની આપણે વાત કરી. તો આગળની જે ત્રણ છે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક, એ તમે તમારી મેળે ચેક કરી લેજો કે એમાં ભાઈ કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડી શકે છે. હવે ઈ બધાયમાં મતલબ કે ઈ ત્રણે ત્રણમાં બધી ક્રિયાઓ માટે નહીં લાગુ પડે. બરાબર, કઈ કઈ ક્રિયાઓ માટે લાગુ પડે છે એ તમારે તમારી રીતના ચેક કરવાનું છે. હવે એના પછી વાત કરીએ આપણે ક્રમનો ગુણધર્મ. હવે ક્રમનો ગુણધર્મ શું કે છે તો કે આમાં પણ આપણે સમય સંખ્યા માટે જ વાત કરવાની છે. ક્રમનો ગુણધર્મ પણ તમે કોઈ પણ ગણ માટે લાગુ પાડી શકો અથવા તો તમે ચેક કરી શકો. બરાબર, તો આમાં આપણે પહેલા સમય સંખ્યા માટે જ વાત કરવાની છે, તો ઈ જ જોઈએ. તો ક્રમનો ગુણધર્મ એટલે શું તો કે કોઈ પણ સંખ્યા a અને b માટે, કોઈ પણ સંખ્યા a અને b માટે, a અને b એટલે શું તો કે a અને b બરાબર તમે કોઈ પણ બે સંખ્યા લઈ શકો. તો એના બરાબર શું થવું જોઈએ તો કે a સ્ટાર b બરાબર b સ્ટાર a. આ એનું વ્યાપક સ્વરૂપ લખેલું છે. શું લખેલું છે? વ્યાપક સ્વરૂપ. મતલબ કે આ આપણને ખાલી સરળતા માટે સમજાઈ જાય એટલા માટે અહીંયા એનું વ્યાપક સ્વરૂપ લખેલું છે. હવે એનો મતલબ શું થાય? સ્ટાર નો મતલબ હું ખુદેડી એટલે હું આપણને ખબર ન પડે પછી. તો કે સ્ટાર નો મતલબ ઈ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ચાર માંથી કોઈ પણ ક્રિયા હોઈ શકે. મતલબ કે a + b હોઈ શકે, a - b હોઈ શકે, a * b હોઈ શકે અને a / b હોઈ શકે. તો એનો જવાબ પાછો તમને સેમ મળવો જોઈએ કોઈ પણ ક્રમમાં તમે એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો ત્યારે. તો આપણે અહીં બે સંખ્યા લીધેલી છે 0 અને 3/8. તો a બરાબર 0 લઈએ, b બરાબર 3/8 લઈએ. બરાબર, તો હવે આપણે પહેલા સરવાળા માટે ચેક કરીએ. ક્રમનો ગુણધર્મ કહે છે શું તો કે 0 + 3/8 કરો. સરવાળા માટે ચેક કરીએ 0 + 3/8. આનો જવાબ આપણને મળે 3/8. હવે આનો ક્રમ ઉલટાઈ નાખો. ક્રમ ઉલટાવો એટલે કેમ તો કે 3/8 + 0 મતલબ કે 3/8 ને આગળ લઈ લો, 0 ને પાછળ લઈ લો, તો આનો જવાબમાં કઈ ફેર પડે? કાંઈ ફેર પડતો નથી. તો એનો મતલબ એમ કે સરવાળા માટે જો ક્રમનો નિયમ લાગુ પડે છે સમય સંખ્યામાં. હવે અહીંયા તમે કોઈ પણ પાછી બે સંખ્યા લઈને તમે ચેક કરી શકો. બરાબર, પણ આ તો આપણને સમજાઈ જાય સરળતા માટે એટલે આપણે ખાલી એક એક ઉદાહરણ જ કરશું. તો આમાં તમે કોઈ પણ બે સંખ્યાઓ લઈને એનું તમે ઉદાહરણ લઈ શકો, ભાઈ સરવાળો કરી શકો ગમે એ ક્રમમાં. બરાબર, તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ છે એ ધરાવે છે સમય સંખ્યા. હવે આપણે બાદબાકી માટે ચેક કરીએ. તો બાદબાકી માટે ચેક કરશું તો 0 - 3/8 બરાબર આપણને જવાબ મળે -3/8. મળે કે નહીં? હવે આનો ક્રમ ઉલટાઈ નાખો પછી બાદબાકી કરો, મતલબ કે 3/8 -0 કરશો તો આપણને જવાબ મળશે +3/8. તો એનો મતલબ એમ કે આ બે જવાબ જો સેમ નથી મળ્યા. તો બાદબાકી માટે ક્રમનો નિયમ તમે ક્રમનો ગુણધર્મ તમે ન લાગુ પાડી શકો. શું કામ? કેમ કે જો બાદબાકીમાં તમે કોઈ પણ બે સંખ્યાનો ક્રમ આટાહોડો કરો તો એમ જવાબમાં ફેર પડી જાય અહીં સીધો. તો એનો મતલબ એમ કે બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. બરાબર, હવે આપણે વાત કરશું ગુણાકારની.
સરવાળા માટે લાગુ પડે છે. શું કામ? કેમ કે સરવાળાની ક્રિયા તમે કોઈ પણ ક્રમમાં કરો, કોઈ પણ બે સંખ્યા લઈ, એના જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. અને જો જવાબમાં નો ફેર પડતો હોય તો એનો મતલબ એમ કે એમાં ઈ ગુણધર્મ લાગુ પડે છે. હવે ગુણાકાર માટે લઈએ. ગુણાકાર માટે લેશું એટલે 0 ગુણાકારમાં 3/8 તો આપણને જવાબ મળશે 0. હવાનો ક્રમ આડાહળો કરી નાખો 3/8 ગુણાકારમાં 0 તો આનો જવાબ એ 0 જ મળશે. તો એનો મતલબ એમ કે આ જવાબમાં જો કાંઈ ફેર પડ્યો નહીં, બેયનો જવાબ સેમ જ મળે, મતલબ કે 0. તો અહીંયા તમે કોઈ પણ પાછી બે સંખ્યા લઈ શકો. 0 ની બદલે 1/2 લઈ શકો અથવા 5/8, તમે કોઈ પણ સમય સંખ્યા લઈ શકો અને ઈ બે સમય સંખ્યાનો તમે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરો તો એના જવાબમાં જિંદગીમાં ક્યારેય કોઈ કઈ ફેર નહીં પડે. મતલબ કે જે પહેલા ક્રમમાં જવાબ મળ્યો છે એનો ક્રમ બદલાવીને પાછો ગુણાકાર કરશો તો જવાબમાં ઈ જ આવશે, એમાં કાંઈ ફેર પડશે નહીં. તો એનો મતલબ એમ કે ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે સમય સંખ્યા માટે. હવે વાત કરીએ ભાગાકારની. તો ભાગાકારની વાત કરશું એટલે આપણને શું ખબર પડશે? તો કે જોઈએ 0 ભાગ્યા 3/8 બરાબર આપણને જવાબ મળશે 0. કેમ કે 0 ના ભાગાકારમાં મતલબ કે 0 ના છેદમાં કંઈ પણ હોય જવાબ શું મળે? 0 જ મળે, એ આપણને ખબર છે. પણ આવાનો ક્રમ આડાઅવળો મતલબ કે ઉલટાઈ નાખીએ 3/8 ભાગ્યા 0. પાછું જો આગળ આપણે વાત કરી તેના જેવું પદ થઈ ગયું, મતલબ કે આના છેદમાં 0 આવશે, ભાગાકારમાં છે એટલે આનો જવાબ આપણને મળે જ નહીં. મતલબ કે આ કેવું થઈ ગયું? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત થઈ ગયું. તેનો મતલબ એમ કે આમાં બેમાં જવાબ જો સેમ મળતો નથી, બેમાં જવાબ એક સમાન મળતો નથી. તો એનો મતલબ એમ કે ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે નહીં. તો ક્રમનો ગુણધર્મ કઈ કઈ ક્રિયાઓ માટે લાગુ પડશે? તો કે ક્રમનો ગુણધર્મ સરવાળા અને ગુણાકારની ક્રિયાઓ માટે જ લાગુ પડી શકે છે. બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. તો એનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ સંખ્યા હોય એમાં તમે સરવાળાની ક્રિયામાં આપેલી હોય અને એમાં તમે ક્રમ આડાઅવળો કરો તો એના જવાબમાં કાંઈ ફેર પડશે નહીં, અથવા તો ગુણાકારમાં આપેલી હોય અને એના ક્રમમાં આડાઅવળો ફેરફાર કરશો તો એના જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. બરાબર. પણ જો બાદબાકી કે ભાગાકારમાં આપેલી હોય તો કાંઈ હળી કરવાનું નહીં. જો બાદબાકી કે ભાગાકારમાં આપેલી હોય તો એના ક્રમમાં આડાઅવળા ફેર બદલી કરશો તો એના જવાબમાં 100% ફેર પડશે. બરાબર. કેમ કે એ ક્રમનો ગુણધર્મ પાલન કરતું નથી. બરાબર. હવે વાત કરીએ જૂથનો ગુણધર્મ. હવે જૂથનો ગુણધર્મ શું કહે છે? તો કે એનું વ્યાપક સ્વરૂપ જ અહીં લખેલું છે. કોઈ પણ સંખ્યા a b અને c માટે, a b અને c એટલે હું કે ત્રણ કોઈ પણ સંખ્યા લઈ લેવાની. એના માટે એનું વ્યાપક સ્વરૂપ શું લખેલું છે? તો કે a સ્ટાર પછી કૌંસની અંદર b સ્ટાર c બરાબર કૌંસની અંદર a સ્ટાર b કૌંસ પૂરો સ્ટાર c. તો આનો મતલબ શું થાય? તો કે આનો મતલબ એવો થાય કે a b અને c બરાબર તમે કોઈ પણ સંખ્યા લઈ લો. તો અહીં આપણે લીધેલી જો 2 3 અને 4 આ સમય સંખ્યા છે. જો કાંઈ પણ ન હોય તો છેદમાં 1 હોય. આપણે વાત કરી હતી કાલે, કોઈ પણ સંખ્યા છે કાંઈ પણ એના છેદમાં ન હોય તો શું હોય? તો કે 1 તો હોય જ. તો આ બે કેવી, આ ત્રણે ત્રણ કેવી છે? સમય સંખ્યા છે, અંશ અને છેદવાળી. બરાબર. તો હવે આપણે આને શું કરવું? તો કે સ્ટાર બરાબર આપણને ખબર છે સરવાળો બાદબાકી ગુણાકાર ને ભાગાકાર આ ચાર ક્રિયા કરવાની થાય. બરાબર. તો એના મેં વ્યાપક સ્વરૂપે એને સ્ટાર લખેલું છે. તો હવે આપણે પહેલા સરવાળા માટે ચેક કરીએ. તો સરવાળા માટે ચેક કરશું તો શું થશે? તો કે 2 + 3 + 4 આનો જવાબ મતલબ કે આ ત્રણ સંખ્યા છે એમાંથી કોઈ પણ બે સંખ્યાનું એક જૂથ બનાવી લેવાનું. જૂથના નિયમનું શું કે નિયમનું નામ વાંચો તો આપણને ખબર પડી જાય કે શું કરવાનું છે. નહીં, જૂથનો નિયમ છે. તો ત્રણ સંખ્યા આપેલી છે તો એમાં શું કરવાનું? કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી લેવાનું પહેલી વાર. બીજી વખત શું કરવાનું? તો કે જે બે સંખ્યાનું જૂથ બનાવ્યું હોય ને એના સિવાયની બે સંખ્યાનું જૂથ બનાવવાનું. મતલબ કે આમાં 3 અને 4 નું જૂથ બનાવ્યું હતું તો બીજી વાર શું કરવાનું? તો કે બીજી વાર 2 અને 3 નું જૂથ બનાવી લો. મતલબ કે 2 અને 3 ને કૌંસમાં લઈ લો, 4 ને શું કરી દો? છૂટા કરી દો. હવે જો આ બેનો તમને જવાબ એક સમાન મળે ને તો એનો મતલબ એવો થાય કે જૂથનો ગુણધર્મ એમાં લાગુ પડે છે. જો આ બેનો જવાબ એક સરખો ન મળે તો એનો મતલબ એમ કે જૂથનો ગુણધર્મ એમાં લાગુ પડતો નથી. તો આપણે આ બેનો જવાબ ગોતીએ. અહીંયા શું છે? તો કે આને પહેલા 2 વત્તા કૌંસની અંદરની પ્રક્રિયા પહેલા પૂરી કરી લઈએ. 3 + 4 કેટલા થાય? 7 થાય કે નહીં? અને 7 + 2 એટલે કેટલા થાય? 9. હવે આની વાત કરીએ. 2 + 3 એટલે કેટલા થશે? 5 + 4 5 + 4 એટલે કેટલા મળ્યા? 9. તો એનો મતલબ એમ કે આ બેનો જવાબ તો સેમ જ રહ્યો. જો આના જવાબમાં કાંઈ ફેર પડતો નથી. આમાં આપણે શું કર્યું? આખું જૂથ ફેરવી નાખ્યું. પહેલા છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવ્યું હતું, એના પછી પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું. તોય એ બેનો સરવાળો કર્યો ને તો એના જવાબમાં કાંઈ ફેર પડ્યો નહીં. આપણે ખાલી એક જ ઉદાહરણ લીધું. આવા તમે ઘણા ઉદાહરણ લઈને જોઈ શકો.
સરવાળા માટે તમે કોઈ પણ ત્રણ સંખ્યા લઈ શકો અહીંયા અને એનું જૂથ બનાવીને તમે ચેક કરી શકો. સરવાળા માટે ક્યારેય એનો જવાબ મતલબ કે સરવાળો કરતા હશો ત્યારે એના જવાબમાં ક્યારેય કાંઈ ફેર પડશે નહીં. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સરવાળા માટે જૂથનો ગુણધર્મ છે ને એ લાગુ પડે છે કે નહીં. હવે આપણે બીજું બાદબાકી માટે ચેક કરીએ. બાદબાકી માટે ચેક કરશું તો શું થશે? જ્યાં સરવાળો છે ત્યાં શું થઈ જાય? બાદબાકી થઈ ગયા. મતલબ કે 2 માઈનસ કૌંસની અંદર 3 માઈનસ 4. આનો શું જવાબ મળશે? અને બીજી બાજુ શું થશે? 2 માઈનસ 3 એનો કૌંસ આખો અને માઈનસ 4 કૌંસની બહાર. જો આ બેનો જવાબ આપણને એક સરખો મળશે ને તો એનો મતલબ એમ કે એમાં જૂથનો ગુણધર્મ લાગુ પડશે. શેમાં? બાદબાકીની ક્રિયા માટે. તો આપણે જોઈએ તો અહીંયા પેલા કૌંસની અંદર પ્રક્રિયા પૂરી કરી લઈએ. 2 માઈનસ કૌંસમાં 3 માઈનસ 4 છે એટલે જવાબ શું થાય? -1 થાય કે નહીં? શું કામ? કેમ કે 3 નાના છે 4 મોટા છે. 3 માંથી તમે 4 બાદ કરી નાખો એટલે જવાબ વધશે કેટલો? -1. બરાબર. હવે આ 2 માઈનસ કૌંસની અંદર માઈનસ નિશાની ગુણવાશે એટલે શું થશે? 2 વત્તા 1. અહીંયા માઈનસ નિશાની છે કૌંસની અંદર ગુણાય, કૌંસની અંદર એક માઈનસ છે, માઈનસ માઈનસ કેવું થઈ ગયું? પ્લસ. અને 2 વત્તા 1 એટલે જવાબ કેટલો મળશે? 3. હવે આની વાત કરીએ તો આમાં શું છે તો કે 2 માઈનસ 3 તો આમાં જવાબ મળશે -1. કૌંસમાં શું વધશે? 2 માઈનસ 3 એટલે -1 અને માઈનસ 4 એમનો. તો આ શું થયું? -1 માઈનસ 4 આવું થયું કે નહીં? હવે જો બે ઋણ સંખ્યા છે તો બે ઋણ સંખ્યા હોય તો બે સંખ્યાનો થાય સરવાળો પણ જવાબને નિશાની કેવી રહે? તો કે જે સંખ્યા હોય ને એવી જ સંખ્યાની નિશાની રહે. મતલબ કે ઋણ સંખ્યા હોય તો જવાબ કેવો મળશે? ઋણ. અને અહીં જો ધન સંખ્યા હોત ને તો જવાબ કેવો મળે? ધન. મતલબ કે કોઈ પણ બે સમાન સંખ્યાઓ વાળી મતલબ કે બે સમાન નિશાની વાળી સંખ્યા આવે તેમાં એક જ વસ્તુ થાય. એ બે સંખ્યાનો થાય સરવાળો પણ નિશાની કઈ લાગશે? તો કે જેવી બે સંખ્યા હોય એવી નિશાની લાગે. જો ઋણ સંખ્યા હોય તો ઋણ નિશાની લાગે, ધન સંખ્યા હોય તો ધન નિશાની લાગે. એનો મતલબ એમ કે અહીંયા જવાબ તમને 3 મળે છે અને અહીંયા તમને જવાબ -5 મળે છે. આ બે જવાબ સમાન થયા મતલબ કે સેમ એવા જવાબ તો કે નથી મળતા. એનો મતલબ એવો થાય કે બાદબાકી માટે ભાઈ જૂથનો ગુણધર્મ લાગુ પડતો નથી એટલે કાંઈ હળી કરવાની નહીં. શેમાં નહીં હળી કરવાની? બાદબાકીની. બાદબાકીની પ્રક્રિયામાં નોય ક્રમના ગુણધર્મ લગાડવાનો કે નહીં જૂથનો ગુણધર્મ લગાડવાનો. કેમ કે ક્રમનો અને જૂથનો ગુણધર્મ બાદબાકી માટે લાગુ પડતો નથી. સરવાળા માટે બે ગુણધર્મ લાગુ પડે છે. અહીંયા આપણે સમય સંખ્યાની વાત કરીએ છીએ એના માટે. હવે વાત કરીએ ગુણાકાર માટેની. સરવાળાની બાદબાકીની વાત કરી બરાબર. હવે વાત કરીએ આપણે ગુણાકારની. ગુણાકારમાં શું થશે તો કે 2 ગુણાકારમાં કૌંસની અંદર 3 ગુણાકારમાં 4. આનો જે જવાબ મળે ઈ અને આખું જૂથ બદલાઈ નાખીએ એટલે કે 2 ગુણાકારમાં 3. આને આખો કૌંસ આપી દઈએ અને ગુણાકારમાં 4 છે એ કૌંસની બહાર. મતલબ કે પેલી બે આ બે સંખ્યાનું જૂથ પછી પેલી બે સંખ્યાનું જૂથ અને વચ્ચે શું આવી ગયું? ગુણાકારની નિશાની. હવે જો આના બેના જવાબમાં પાછો કઈ ફેર ન પડતો હોય તો એનો મતલબ એવો થાય કે જૂથનો ગુણધર્મ છે એ ગુણાકારમાં લાગુ પડે છે. તો ચેક કરીએ તો આનું શું થશે તો કે 2 ગુણાકારમાં કૌંસની અંદરનો ગુણાકાર પહેલા કરીએ આપણે. 4 તેરી કેટલા થાય? તો કે 4 3 12 થાય. આપણે બધાને આવડે છે. એવો તો ઘડી આવડતો જોઈ જોજો. 2 3 6 6 ગુણાકારમાં એ શું થશે? 4. આ બાજુ શું થશે? 12 ગુણ્યા 2 એટલે 24 અને આ બાજુ 6 ગુણ્યા 4 એટલે 24. તો એનો મતલબ એમ કે આ બેનો જવાબ તો પાછો આપણને સેમ મળ્યો. જો આમાં આપણે આખું જૂથ બદલાઈ નાખ્યું તો એના જવાબમાં કાંઈ ફેર પડતો નથી. તો એનો મતલબ એવો થાય કે જૂથનો ગુણધર્મ છે એ ગુણાકારની ક્રિયાઓ માટે લાગુ પાડી શકે. સમય સંખ્યામાં શેમાં લાગુ પડ્યો અત્યાર સુધીમાં? સરવાળા માટે લાગુ પડ્યો, બાદબાકી માટે લાગુ પડતો નથી. ગુણાકાર માટે પાછો લાગુ પડે છે. હવે વાત કરીએ આપણે ભાગાકારની. તો ભાગાકારમાં આપણે શું કરવાનું? તો કે જ્યાં જ્યાં ગુણાકાર થાય ને ત્યાં શું કરી નાખવાનું? ભાગાકારની નિશાની. મતલબ કે 2 ભાગ્યા કૌંસની અંદર 3 ભાગ્યા 4 આનો જવાબ જે મળે અને અહીંયા 2 ભાગ્યા 3 કૌંસ પૂરો અને ભાગાકારમાં 4. હવે આનો જે જવાબ મળે ઈ અને આનો જે જવાબ મળે ઈ બે આપણને જોતા જ એવું લાગે કોઈ દી હરખા નહીં મળે. શું કામ? કેમ કે અહીંયા 3 ભાગ્યા 4 કરશો એટલે આપણને જવાબ કંઈક પોઈન્ટમાં મળશે બરાબર. હવે એને પાછા 2 વડે 2 ના ભાગાકારમાં ઈ આવશે એટલે આપણને જે જવાબ મળશે ઈ જવાબ ક્યારેય આ સંખ્યાનો ભાગાકારનો જવાબ મળશે નહીં. તો એનો મતલબ એમ કે ભાગાકારની ક્રિયા માટે અહીંયા આપણે ભાગાકાર કરવાની જરૂર જ નહીં પડે. શું કામ? કેમ કે આપણે જોતા જ ખબર પડી જાય કે ભાઈ આ બે સંખ્યાનો ભાગાકાર કરશો મતલબ કે એક આ લીટીનો ભાગાકાર ને આ આખી લીટીનો ભાગાકાર બેનો ભાગાકાર કરો તો કોઈ દી આપણને જવાબ સરખો સમાન મળશે નહીં બરાબર. તો આમાં આપણે બહુ લાંબુ ડીપમાં જવાની કંઈ જરૂર નથી. આમાં આપણે ડાયરેક્ટ સમજી લઈએ કે ભાઈ ભાગાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ છે એ લાગુ પડતો નથી. અહીંયા પાછું તમે કોઈ પણ 3 સંખ્યા લઈને ભાગાકાર કરી શકો
કોઈ પણ 3 સમય સંખ્યા લઈને એનો ભાગાકાર કરીને તમે ચેક કરી શકો, તમને અમુક સંખ્યાઓમાં સમાન જવાબ મળે, પણ આપણે તો આખા ગણની વાત કરવાની છે, બરાબર? મતલબ આખા ગણની, એનો મતલબ એવો થાય કે બધી સંખ્યાઓ માટે લાગુ પડવું જોઈએ, મતલબ કે સત્ય સનાતન જ હોવું જોઈએ. 1 2 સંખ્યા માટે લાગુ પડે અને પાછું 2 3 સંખ્યા માટે લાગુ ન પડતું હોય તો ઈ હાલે નહીં. જો લાગુ પડતું હોય તો એ બધી સંખ્યા માટે લાગુ પડવું જોઈએ, ન પડતું હોય તો એકેય સંખ્યા માટે લાગુ પડતું હોવું જોઈએ નહીં. અહીં ગુણાકાર અને સરવાળો છે એમાં તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, એ બધી સંખ્યા માટે લાગુ પડશે. શેમાં? તો કે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ, બરાબર? તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે શોર્ટમાં કહી દઉં કે ભાઈ ક્રમનો ગુણધર્મ છે એ પણ સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે, અને જૂથનો ગુણધર્મ છે એ પણ સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડી શકે છે. બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો કે જૂથનો બેમાંથી કોઈ પણ ગુણધર્મ લાગુ પડશે નહીં, બરાબર? એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે સમય સંખ્યાના ગુણધર્મો.